શ્રી કૃષ્ણાય નમઃ. માતા સરસ્વતીને નમઃ. સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને સંભળાવીશ આ વિડીયોમાં ભગવાનના 24 અવતારો. જો તમે આ વિડીયોમાં નવા હો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. પહેલો અવતાર સનત કુમારનો. તે બ્રહ્મચર્યનું પ્રતીક છે. બ્રહ્મચર્ય વિના મન સ્થિર રહેવાનું નથી. બ્રહ્મચર્યથી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પવિત્ર થાય છે. બ્રહ્મચર્યનું પાલન કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય છે. દરેક ધર્મમાં બ્રહ્મચર્ય પ્રથમ આવે છે. બ્રહ્મ જેવી ચર્યા એનું નામ બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યથી ઓજસ વધે છે. બીજો અવતાર વરાહનો. રસાતળમાં ગયેલી પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે યજ્ઞના સ્વામી શ્રી હરિએ વરાહના શરીરને ધારણ કર્યું, જે વરાહ અવતાર કહેવાયો. વરાહ એટલે શ્રેષ્ઠ દિવસ. જે દિવસે સત્કર્મ થાય તે દિવસ શ્રેષ્ઠ. સત્કાર્યમાં લોભ વિઘ્ન કરવા આવે છે. લોભને સંતોષથી મારો. લોભને મારી પ્રભુ જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માનવો એ વરાહ અવતારનું રહસ્ય છે. વરાહ અવતાર એ સંતોષનો અવતાર છે. ત્રીજો અવતાર નારદજીનો, જે ભક્તિનો અવતાર છે. નારદજી ભક્તિના આચાર્ય છે. તેમણે સર્વને ભક્તિનો સરળ માર્ગ બતાવ્યો. બ્રહ્મચર્ય પાળે અને પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ રાખે તેને નારદ એટલે ભક્તિ મળે છે. નારદનો અવતાર લઈને નારદ પંચરાત્ર કહ્યું. ચોથો અવતાર નરનારાયણનો. ભગવાને ધર્મની પત્નીથી નરનારાયણ નામના ઋષિરૂપે જન્મીને અંતઃકરણને શાંતિ આપનારું અને કોઈથી પણ ક્યારેય ન કરી શકાય તેવું કષ્ટદાયક અસાધ્ય તપ કર્યું. ભક્તિ મળે એટલે ભગવાનનો સાક્ષાત્કાર થાય. ભક્તિ દ્વારા ભગવાન મળે છે, પણ ભક્તિ જ્ઞાન વૈરાગ્યની સાથે આવવી જોઈએ. પાંચમો અવતાર કપિલદેવનો. જ્ઞાન વૈરાગ્યનો. પરમાત્મા આ અવતાર દ્વારા સિદ્ધ પુરુષોના ઈશ્વર થયા અને આસુરી નામના બ્રાહ્મણને સાંખ્યશાસ્ત્ર કહ્યું. જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ આવશે તો ભક્તિ કાયમને માટે સ્થિર રહેશે. છઠ્ઠો અવતાર દત્તાત્રેયનો. અનસુયા અને અત્રિ ઋષિની પ્રાર્થનાથી પરમાત્મા અત્રિને ત્યાં પુત્ર થઈને અવતર્યા. ઉપરના બ્રહ્મચર્ય, સંતોષ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય તમારામાં આવશે તો ભગવાન તમારે ત્યાં આવશે. સાતમો અવતાર યજ્ઞનો. પરમાત્માએ રુચિ ઋષિની આકૃતિ નામની સ્ત્રી વિશે યજ્ઞાવતાર ધારણ કર્યો. આઠમો અવતાર ઋષભદેવનો. પરમાત્મા નાભિરાજની મરુદેવી નામની પત્નીથી ઋષભદેવ તરીકે જન્મ્યા, જેમને ધીર મનુષ્યો અને 4 આશ્રમો નમે છે એવો પરમહંસનો માર્ગ બતાવ્યો. નવમો અવતાર પૃથુરાજાનો. આ અવતાર ઋષિઓની માંગણીથી ધારણ કર્યો હતો. તેમણે આ પૃથ્વીમાંથી ઔષધિઓનું અને સર્વ વસ્તુઓનું દોહન કર્યું. દસમો અવતાર મત્સ્ય નારાયણનો. ચાક્ષુષ મન્વંતરમાં મત્સ્યાવતાર ધારણ કરીને પૃથ્વી રૂપે નૌકામાં વૈવસ્વત મનુને બેસાડીને તેની રક્ષા કરી.
હયગ્રીવને મારીને વેદોની રક્ષા કરી તથા વેદો બ્રહ્માજીને પરત કર્યા. 11મો અવતાર કૂર્મનો. જ્યારે દેવો અને દાનવો સમુદ્ર મંથન કરવા લાગ્યા ત્યારે પરમાત્માએ કાચબાનું રૂપ ધારણ કરી પોતાની પીઠ ઉપર મંદરાચલને ધારણ કર્યો. 12મો અવતાર ધન્વંતરીનો. પરમાત્માએ ધન્વંતરીનો અવતાર ધારણ કરી અમૃત આણ્યું. 13મો અવતાર મોહિની નારાયણનો. પરમાત્માએ મોહિની રૂપ સ્ત્રીનો અવતાર ધારણ કરી પોતાના રૂપથી દાનવોને મોહિત કરી દેવોને અમૃત આપ્યું. 14મો અવતાર નૃસિંહાવતારનો. આ અવતાર પુષ્ટિનો છે. આ અવતાર ભક્ત પ્રહલાદ ઉપર કૃપા કરવા માટે થયેલો છે. ભગવાને નૃસિંહાવતાર ધારણ કરી મદમત થયેલા દૈત્યોના રાજા હિરણ્યકશ્યપુને ચીરી નાખ્યો અને ભક્ત પ્રહલાદ ઉપર કૃપા કરી. પ્રહલાદ જેવી દ્રષ્ટિથી જુઓ તો થાંભલામાં પણ ભગવાનના દર્શન થશે. ઈશ્વર સર્વવ્યાપક છે તે સિદ્ધ થાય છે. 15મો અવતાર વામન ભગવાનનો. પરમાત્માએ વામનનો અવતાર ધારણ કરી બલિરાજાના યજ્ઞમાં ગયા અને તેની પાસેથી સ્વર્ગ પાછું મેળવી લેવાની ઈચ્છાથી 3 પગલાં પૃથ્વી માગી. જે પૂર્ણ નિષ્કામ છે, જેમના ઉપર ભક્તિ નીતિનું શસ્ત્ર છે, જેણે ધર્મનું બખ્તર પહેર્યું છે, તેને ભગવાન પણ મારી શકતા નથી. પરમાત્મા મોટા છે છતાં બલિરાજા આગળ નાના બન્યા છે. પરમાત્મા પાતાળમાં બલિરાજાના સેવક બન્યા છે. 16મો અવતાર પરશુરામનો. ભગવાને પરશુરામનો અવતાર ધારણ કરી ક્ષત્રિયો ઉપર ક્રોધાયમાન થઈ પૃથ્વીને 21 વાર નક્ષત્રિય કરી. આ આવેશ અવતાર છે. 17મો અવતાર હયગ્રીવનો. ભગવાન વિષ્ણુએ સૃષ્ટિના ઉત્પત્તિ કાર્ય માટે પોતાની નાભીમાંથી બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા. તેમની કાયમાં સત્વગુણ મૂકી દીધો, પરંતુ રજોગુણ અને તમોગુણને બુંદોના રૂપે મૂક્યા. કાલાંતરે આ 2 બિંદુઓમાંથી મધુ અને કૈટભ નામના અસુરો પેદા થયા. બ્રહ્માજી સમાધિમાં હતા ત્યારે આ બંને અસુરો વેદ અને શ્રુતિઓને લઈને પાતાળમાં ભાગી ગયા. સમાધિ છૂટતા બ્રહ્માજીને આની જાણ થતાં તેમણે ભગવાનને જણાવ્યું. આથી ભગવાને ઘોડા જેવું રૂપ ધારણ કરી પાતાળમાં જઈ મધુ કૈટભને મારીને વેદ અને શ્રુતિ છોડાવી લાવ્યા. ભગવાન વિષ્ણુએ ઘોડા જેવું રૂપ ધારણ કરવાથી તેમને ભગવાન હયગ્રીવ કહેવામાં આવે છે. 18મો અવતાર હરિનો. ધ્રુવને તેના પિતા ઉત્તાનપાદે ખોળામાં બેસવા ના પાડી. આથી ધ્રુવ માતાની આજ્ઞા લઈ વનમાં તપ કરવા જતા રસ્તામાં નારદજીનો ભેટો થયો. આથી ધ્રુવે નારદજીને આ અંગે માર્ગદર્શન આપવા જણાવ્યું. આથી નારદજીએ હરિદર્શન માટે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર આપ્યો. બાળક ધ્રુવે આ મંત્ર વડે શ્રી હરિની કઠોર તપસ્યા શરૂ કરી. આથી ભગવાન વિષ્ણુએ શ્રી હરિનું રૂપ ધરી તેમને દર્શન આપ્યા. 19મો અવતાર વ્યાસ નારાયણનો. જ્ઞાન અવતાર. પરમાત્મા મહર્ષિ પરાશર દ્વારા સત્યવતીના ગર્ભથી વ્યાસજી રૂપે જન્મ્યા. પરાશરથી સત્યવતીમાં ભગવાન અવતર્યા અને પુરુષોને અલ્પ બુદ્ધિવાળા મંદબુદ્ધિવાળા જોઈને વેદરૂપે વૃક્ષની શાખાઓ કરી, અર્થાત તેના વિભાગો કર્યા. તેઓ ભગવાન વેદ વ્યાસ કહેવાયા. તેમણે કળયુગના મનુષ્યો માટે ભાગવતની રચના કરી. 20મો અવતાર રામજીનો. દેવતાઓનું કામ કરવાની ઈચ્છાથી ભગવાને રામરૂપી રાજાનો અવતાર ધારણ કર્યો. આ અવતાર મર્યાદા પુરુષોત્તમનો છે. રામની મર્યાદાનું પાલન કરો એટલે તમારો કામ મળશે અને કનૈયો આવશે.
21મો અવતાર ભગવાન બલરામ અને 22મો અવતાર શ્રી કૃષ્ણ એવા નામથી અવતાર ધારણ કરી ભૂમિનો ભાર ઉતાર્યો. આ બંને રામકૃષ્ણ અવતાર પૂર્ણ પુરુષોત્તમના અવતારો છે. બાકીના સર્વ અવતારો અંશાવતાર છે. સંતોનું માનવું છે કે અલ્પકાળ માટે તથા અલ્પ જીવના ઉદ્ધાર માટે જે અવતાર થાય છે તે અંશાવતાર, જે અનંતકાળ માટે તથા અનંત જીવોનું કલ્યાણ કરવા માટે અવતાર થાય તે પૂર્ણ અવતાર. 23મો અવતાર બુદ્ધનો. કળિયુગનો પ્રવેશ થવાથી અસુરોનું બળ વધ્યું. તેઓને બોધ કરવા માટે ભગવાન કિકટ મગધ દેશમાં આવેલા ગયાના પ્રદેશમાં અજનના પુત્ર થઈને બુદ્ધના નામે અવતાર ધારણ કરશે. 24મો અવતાર કલ્કીનો. કલીને અંતે રાજાઓ ચોર જેવા થઈ જશે. ત્યારે પરમાત્મા વિષ્ણુ યશને ત્યાં કલ્કી નામે અવતાર લેશે. આ 22 અવતાર સાથે પહેલા ધર્મ તથા મનુ એ 2 અવતાર ગણાતા શ્રી હરિ પરમાત્માના કુલ 24 અવતાર થાય છે. કેટલાક સમગ્ર બ્રહ્માંડમાં ઈશ્વરને જુએ છે, કેટલાક સંસારના સર્વ પદાર્થોમાં ઈશ્વરનું દર્શન કરે છે. આખું બ્રહ્માંડ ભગવત સ્વરૂપ માને છે. સર્વના દ્રષ્ટા પરમાત્મા માયાના લીધે દ્રશ્ય જેવા ભાસે છે. સ્થૂળ તથા સૂક્ષ્મ શરીરનું અવિદ્યાથી આત્મામાં આરોપણ કરવામાં આવે છે. જે અવસ્થામાં આત્મ સ્વરૂપના જ્ઞાનથી આ આરોપ દૂર થઈ જાય છે તે સમયે બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. શ્રી કૃષ્ણાય નમઃ.